શું થાય છે મહેશભાઈ? બટકા ભરે છે તો મહેશભાઈ ખીરાનો ફાયદો શું? તો એને કેલ્શિયમ નો ઘટે. તો મમ્મી નામ આપણે શું રાખવું? મીરા. મીરા. બા શું રાખવું નામ? મીરા. 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 હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયર અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગની અંદર. કેમ છો બધા? આયોગ કે બધા મજામાં જશો ને ભાઈ મોજમાં જ રહેનો. આપણા લોક જોતા મોજમાં જોઈ. તો મિત્રો કાલ આઈઠામાંથી આપણે રાતે 3 વાગે આવ્યા કરે પછી આ કાનોડાનો જન્મ કરાવી. તો અત્યારે ઉઠ્યા છીએ આપણે 3 વાગે છે ટોંઢાના. તો અટાણે વરસાદ ચાલુ રમતો હવાનો સતત જોરદાર ચાલુ જ હતો. તો ખોરા છા તો આપણે જવાનું હતું પણ પછી વરસાદના લીધે ન ગયા, કારણ કે ત્યાં લઠવાને બધું હતું. તો પછી ત્યાં નહોતા ગયા, ચાલુ હોય તો બંધ હોય એ તો પછી આપણને ખબર નહોતી. તો પછી ત્યાંનું કેન્સલ કર્યું હતું. તો અટાણે વરસાદ ચાલુ છે, કારણ કે એટલો બધો વરસાદ છે નહીં. સવારે જોરદાર પડ્યો હતો, ચાલુ છે પણ ધીરો ધીરો. તો મિત્રો આપણે વરસાદને બધું અટાણા જે ચાલુ જ છે. તો આજે આપણી ભેંસી વ્યાંગી છે, જે રાજાની માં હતી એ વ્યાંગી છે. તો આપણે કંઈ ધ્યાન તો હાલ ફેર કંઈ એનું રાખવું જ નહોતું પડ્યું. તો અટાણે વ્યાંગી છે. હું તમને અંદર ઢારિયામાં જઈને તમને બધું બતાવું, હું આવ્યું હોય હું નહીં વાગડી તમને જણાવીએ. તો બા અટાણે તાજું પાડીને દૂધ પાઈ છે. આપણે પાડી એવી છે, નામકરણ તો આપણે પછી આગળ કરશું. તો તાજું દૂધ પાઈ છે અને આલ્ફ્રેડ ધ્યાન તો આપણે રાખવું નહોતું પડ્યું, એની રીતે જ વેંગી હતી. તો હજી તો આપણે જોયું તા તો વેંગી હતી પાડીને બધી અહીંયા ઓલી પાડીમાં પડી હતી. અને જે આપણે અટાણે પહેલું દૂધ છે ને તાજું દૂધ પાઈએ ને એમાં તાકાત જ એટલી હોય કે પારું જે પાડો હોય કે પાડી હોય માંદા કે પડે નહીં, તાકાત જ એટલી હોય. શું થાય છે મહેશભાઈ? બટકા ભરે છે મહેશભાઈ ખીરાનો ફાયદો શું? તો એને કેલ્શિયમ નો ઘટે. તો આપણે પીએ તો આપણે પીએ તો આપણે ને એમ થાય હજમ થઈ તો થાય. તાકાત ફૂલ તાકાત તો એક પેલો પી જાય. હું તો કોઈ તમને ખબર જ તેજ નંબર નો આવે. હું દૂધ ખાતો જ નથી, તમને ખબર જ છે. ચા હોય તો કયો. તો મિત્રો પાડીને આપણે બાંધાઈ ગઈ આરામમાં હે. ખીરું ને પાઈ દીધું. તે તાકાત વાળી ફૂલ છે, અટાણે હાથમાં રહેતી નથી અટાણથી ને. હજી તો મોટી થાય તો કેવડી થાય. હજી કાલે હજી સવારે પાછું આપણે લોક ચાલુ અટાણ કે એટલું બધું કવર કરવાની જરૂર નથી. સવારે તમને દેખાય અટાણ કે એટલું દેખાય નહીં, એટલે સવારે જ આપણે લોક ચાલુ કરશું પાછું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો કાલ તો આપણે તમને કીધું હતું કે સાંજે આપણે ભેંસને વ્યાણી હતી. તો કાલે રાતના તો પછી અંધારું નહોતું કે વ્લોગ ચાલુ કર્યો નહોતો, એટલો બધો કવર કર્યો નથી. તો અટાણે તમને બતાવું નામકરણને આપણે કરવાનું છે તો એ કરી નાખીએ. અને અટાણે સેવા ચક્રી ચાલુ જ છે એના માટે. તો હવે તેમને ત્યાં જઈએ, ઢારિયામાં જઈને જ બ્લોગ ચાલુ કરીએ પાછો. તો મિત્રો અટાણે ભેંસની સેવાનું બધું ચાલુ છે. તો મમ્મી નામ આપણે શું રાખવું? મીરા. મીરા. બા શું રાખવું નામ? મીરા. તો મમ્મી તો કાંઈ લતા નહીં, તો એ બહાર હતા. તું કહેતી હતી જો ધ્યાન રાખો. એ જો એમણે ડિલિવરી થઈ ગઈ છે ભાઈ, કઈ ધ્યાન રાખાવીને. હા, એક હતી ગોપી ને બીજી આવી મીરા. એક ગોપી હતી ને મીરા આવી છે. બે બેનું થઈ ગયું. બે બેનું થઈ ગયું. અને હજી આપણી ગોપીની માં છે એ પ્રેગ્નેન્ટ જ છે. તો એને હજી વાર છે, એ પછી તમને જણાવશું આગળ હજી. તો કાલ બાઈને અમે સેવા ચાકરી સારી કરી દીધી છે, બરાબર ને? જો કે હું સેવા કરતો જ હોઉં પણ મારી કોઈ ગણાય નહીં, એટલે બધું આમ તેમ છે અટાણે. તો તમને અમે મીરાને બતાવીએ, જઈએ ત્યાં અંદર. સેટઅપ કાલે રાતે જ બધું રેડી કરી લીધું હતું. અહીંથી ગેટે એન્ટર પ્રસાદ થઈને જવાનું છે. હમણાં બેદીમાં એ ગ્રીલ ને બધું ફિટ કરી લેવું છે. મીરાબેન હતા હે અટાણે આરામમાં હે. પેલા તો અંદર જઈએ આપણે, ગેટ પ્રસાર કરી. મીરા કરતા તેને માનો પાવર વધારે થાય. હાઈટમાં તો ગોપી જેટલી તો નહીં જ પકડે.
ગોપી બહુ હાઈટ પકડી ગઈ છે હમણાં, આગળ બતાવું તમને. મીરાની કારણ કે માં નીચી એટલે હાઈટ નહીં પકડે. મીરા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવી દેજો, અને નામે કેવું લાગ્યું એ કહી દેજો. આપણે કાંઈ વિચાર્યું નથી આ વખતે, મમ્મી અને બાઈ એને કીધું કે મીરા રાખવું હોય, ગોપી હે તો કાંઈ વાંધો નહીં, રાખી દઈએ મીરા. મીરા 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 તો મીરાબેન આરામમાંથી ઊભા થાય છે. મીરા આપણે ભેંની ચોકીદારી કરવાની છે, પાડીનું ધ્યાન રાખવાનું હોય, કારણ કે રાતે તો કંઈ ધ્યાન રાખવા પણ હોતું નહીં, કારણ કે વેઈ ગઈ હતી તો પછી અંદર બાંધી દીધું. કાલે કૂતરું પછી ઠેકીને આવી ગયું હતું, તો પછી કૂતરાને વાળી ખબર પડી જાય તો પાછું એવાયું થઈ જાય, એટલે આપણે ચોકીદારી કરવાની છે અટાણે. મિત્રો તમને મીરાને બતાવ્યા, તો મીરા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવી દેજો. તો લોક તો આપણે કવર થયો કર્યો ને કંઈ બહુ લાંબો કર્યો નથી, કારણ કે પછી તમને જોવાની કંઈ મજા આવશે નહીં. અને વિડીયો આપણા જે ફેમિલી જોવા હોય બધા પૂરા જોજો, અને ફૂલ સપોર્ટ કરજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે. તો આજનો લોક આપણે એટલો જ હતો, આજનો બીનો પછી બહુ લાંબો થઈ જાય, એટલે કે એટલો કવર કરવો નથી. હજી આપણે થોડાક દી ઉતારશું, પછી બધું એક હરખું બતાવીએ, તમને કંઈ મજા આવશે નહીં. એટલે આજનો વિડીયો આજનો લોક આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ ડાયરાને.